સુરતના મોટા વરાછા વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે આવેલા વૈભવ રેસિડેન્સી નજીકના ગોડાઉનમાં આગ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં મોટો બ્લાસ્ટ થયો હતો। કેમિકલ હોવાના કારણે આગ એટલી હદે વિકરાળ બની હતી કે 2 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાયા હતા। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા વિડીયો ઉતારનાર વ્યક્તિ પણ હચમચી ગઈ હતી। ઘટનાને પગલે લોકોમાં અફરાતફરી જોવા મળી હતી। પતરાનું શેડ હોવાથી ગણતરીની મિનિટોમાં આખે આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું। ફાયર બ્રિગેડને જાણ કરાતા 3 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। મોટા વરાછા વૈભવ રેસિડેન્સી પાસે ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। ગ્રાઉન્ડ ઉપર જ પતરાના શેડ નાખીને આ ગોડાઉન ચલાવવામાં આવતું હતું, જેમાં લોખંડની તિજોરી બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું। આજે સવારના સમયે એકાએક જ બ્લાસ્ટ થતા આસપાસના રહીશો ગભરાઈ ગયા હતા। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ ખૂબ જ પ્રચંડ હોવાને કારણે આજુબાજુના કાચ પણ તૂટી ગયા હતા। બ્લાસ્ટના અવાજથી ભલભલા ધ્રુજી ગયા હતા। થોડી ક્ષણો માટે તો આસપાસના રહીશો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા। આ અંગે ફાયર અધિકારી ધીરુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા। લોખંડની તિજોરી બનાવવાનું કામ ગોડાઉનમાં કરવામાં આવી રહ્યું હતું, જ્યાં મોટા પ્રમાણમાં ફિનાઇલ કલર જેવા કેમિકલ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી। ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે। અમે પહોંચ્યા તે પહેલા બ્લાસ્ટ થઈ ગયો હતો। 3 ફાયર સ્ટેશનની ગાડીઓની મદદથી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો। વધુમાં ઉમેર્યું કે ઘટના જ્યારે બની હતી ત્યારે કોઈ પણ વ્યક્તિ અંદર હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું। જોકે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી। પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય છે કે ગોડાઉનમાં કામ કરતા મજૂરો માટે ખાવાનું બનાવવા ગેસનો ઉપયોગ કરતા હોવાની શક્યતા છે। જોકે આખી તપાસ બાદ માલુમ પડશે કે આગ કેવી રીતે લાગી અને સિલિન્ડર બ્લાસ્ટ કેવી રીતે થયું।